નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને ગુજરાત એટ 7 સાથે હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું। હવામાન વિભાગની આગાહી અનુસાર હાલ રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી રહી છે। आइसोलेटेड प्लेसेस में रेन थंडर शॉवर का फोरकास्ट दिया गया है। इसमें जो डिस्ट्रिक्ट गुजरात रीजन में आ रहा है, इसमें माहीसागर, दाहोद, नर्मदा, पंचमहल और छोटा उदयपुर के लिए दिया गया है। और बाकी आगे दिन 21 से लेकर 26 फरवरी तक मौसम आमतौर पर शुष्क रहेंगे। और जो मैक्सिमम टेम्परेचर है, उच्चतम तापमान जो है वो राइज बाई 2 to 3 डिग्री सेंटीग्रेड ड्यूरिंग नेक्स्ट 48 आवर और उसके आगे ग्रेजुअल फॉल रहेगा। ગુજરાત વિધાનસભામાં રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ એક અત્યંત સંવેદનશીલ અને સામાજિક મહત્વ ધરાવતા નિર્ણયની જાહેરાત કરી છે। ત્યારે શું છે સમગ્ર મામલો, જોઈએ અહેવાલમાં। હવે વરવધુએ વધુ દસ્તાવેજો રજૂ કરવાના રહેશે। લગ્નની નોટરીને હવે ગંભીરતાથી લેવામાં આવશે। હવે તલાટી ચકાસણી કરશે સત્તા ઉપરી અધિકારી પાસે। હવે રજિસ્ટ્રાર ઉપરી અધિકારી પાસે સત્તા। હવે માતા પિતાની લગ્નની નોંધણીની જાણ કરાશે। માતા પિતાનું સરનામું, આધાર કાર્ડ, ફોન નંબર ફરજિયાત। રાજ્ય સરકાર ગુજરાત લગ્ન નોંધણી અધિનિયમ 2006 ના નિયમોમાં ધરખમ સુધારા કરવા જઈ રહી છે। આ સુધારા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રામ લગ્નના નામે થતી છેતરપિંડી રોકવાનો અને લગ્ન પ્રક્રિયામાં પારદર્શિતા લાવવાનો છે। સરકારે આ નિયમોમાં સુધારો કરવા માટે લોકશાહી અભિગમ અપનાવ્યો છે। આગામી 30 દિવસ સુધી રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા લોકો પાસેથી વાંધા અને સૂચનો મંગાવવામાં આવ્યા છે। નાગરિકો આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઇટ પર પોતાના મંતવ્યો મોકલી શકશે, જેના આધારે નવા નિયમોને અંતિમ ઓપ આપવામાં આવશે। લગ્ન નોંધણી બાબતે રાજ્યની લાખો માતાઓની વેદનાને વાચા આપતા રાજ્યના લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં લગ્ન નોંધણીના નિયમોમાં રહીને લગ્ન નોંધણીની પ્રક્રિયામાં ટ્રાન્સપરન્સી અને કડકાઈ જોડેના નવી પદ્ધતિઓ રાજ્ય સરકાર દ્વારા ડિક્લેર કરવામાં આવી છે। ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી દીકરીઓના પ્રામ લગ્ન અને ત્યારબાદ પરિવારોમાં સર્જાતી પીડા અંગે આંદોલનો ચાલી રહ્યા હતા। ખાસ કરીને પાટીદાર સમાજ અને અન્ય ક્ષત્રિય ઠાકોર સમાજની સંસ્થાઓએ લાંબા સમયથી માંગ કરી હતી કે લગ્ન નોંધણી વખતે માતા પિતાની સહી ફરજિયાત હોવી જોઈએ। લગ્ન જે તે સ્થાનિક વિસ્તારમાં જ નોંધવા જોઈએ। અગાઉ અનેક સામાજિક સંગઠનોએ સચિવાલયમાં રજૂઆતો કરી હતી। આ મુદ્દે માત્ર સત્તાધારી પક્ષ જ નહીં પરંતુ વિરોધ પક્ષના નેતાઓએ પણ અવાજ ઉઠાવ્યો હતો। આ સુધારો માત્ર કાયદાકીય પ્રક્રિયા નથી પરંતુ ગુજરાતના સામાજિક તાણાવાણાને સુરક્ષિત રાખવાનો પ્રયાસ છે। હવે જોવાનું એ રહેશે કે 30 દિવસમાં આવનારા સૂચનો બાદ સરકાર માતા પિતાની સંમતિના કયા સ્તરને કાયદાકીય સ્વરૂપ આપે છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ।
ગાંધીનગર જિલ્લાના કલોલ શહેરમાં સરકારી કચેરીઓમાં વ્યાપક ભ્રષ્ટાચારના નેટવર્ક પર એન્ટી કરપ્શન બ્યુરોએ તવાઈ બોલાવી છે. કલોલ સિટી સર્વે કચેરીમાં જમીનની નોંધ પાડવાના બદલામાં હજારો રૂપિયાની લાંચ માંગતા 2 સરકારી કર્મચારીઓને એસીબીની ટીમે છટકું ગોઠવીને રંગે હાથ ઝડપી પાડતા સમગ્ર પંથકમાં ભારે ખળભળાટ મચી ગયો છે. આણંદ જિલ્લા સેવા સદન કચેરી ખાતે ફરજ બજાવતા રેવન્યુ તલાટી ગૌરવ રાજેશકુમાર રાજપૂત અને એક ખાનગી વ્યક્તિ બદરુદ્દીન મલેકને રૂપિયા 10,000ની લાંચ લેતા આણંદ એસીબીએ રંગે હાથ ઝડપી પાડ્યા હતા. એસીબીની ટીમે સેવા સદન કચેરીની બહાર છટકું ગોઠવ્યું હતું. સુરત મનપાના ઇજનેર લાંચના છટકામાં સપડાયા હતા. કાર્યપાલક ઇજનેર ડિમોલિશનના મુદ્દે રૂપિયા 4 લાખની લાંચની માંગણી કરી હતી. 4 લાખનો પ્રથમ હપ્તો લેવા જતા કાર્યપાલક ઇજનેર છટકામાં સપડાયા હતા. ગત રોજ ફરિયાદી 4 લાખ રૂપિયા એ આ કામના વચેટિયા પરવાના ઉર્ફ મોહમ્મદ ઇસ્માઇલ એમની ઓફિસે આપવા માટે મોડીસોજે ગયેલા, જેઓએ પૈસા સ્વીકારી અને તેઓને શંકા જતા ત્યાંથી એઓ નીકળી ગયેલા અને આ બંને આરોપીઓએ એકબીજાના મેળાપીપણામાં ગુનો આચરેલો હોય. હાલ એ બંને વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવેલી છે. રાજકોટમાં ફિલ્મના પ્રમોશન દરમિયાન અભિનેત્રી મોના થીબાના નિવેદનથી વિવાદ સર્જાયો છે. અભિનેત્રીએ વેશ્યાવૃત્તિને સમાજ સેવા ગણાવતા કહ્યું કે વેશ્યાવૃત્તિ બહેનો અને પુત્રીઓ સાથે થતા બળાત્કારની ઘટનાઓ ઘટાડે છે. અભિનેત્રીના વિવાદાસ્પદ નિવેદનને લઈને લોકો સોશિયલ મીડિયામાં ટીકા કરી રહ્યા છે. સમાજને એક મેસેજ છે, વેશ્યાવૃત્તિ પણ આ જે સ્ત્રીઓ કરે છે એ પણ સમાજની સેવા જ છે ને. નહીં તો કેટલા બહેન દીકરીઓના બળાત્કાર થાય, કેટલું બધું થઈ શકે. આ પણ એક પ્રકારની સમાજની સેવા છે અને એ સ્ત્રીઓની આ દુઃખની વાત લઈને આવ્યા છે. એની વેદના, એની અંદર શું ચાલ્યું છે, એની કઈ મજબૂરી છે, એ વાતને લઈને અમે આવ્યા છીએ. ફિલ્મ પ્રમોશન દરમિયાન અભિનેત્રી મોના થીબા કનોડિયાએ વેશ્યાવૃત્તિને સામાજિક સેવા ગણાવતા આપેલા નિવેદન બાદ વિવાદ વધુ ગાઢ બન્યું હતું. તેમના નિવેદન સામે હવે સામાજિક અને રાજકીય આગેવાનો તરફથી પ્રતિક્રિયાઓ આવવા લાગી હતી. સમગ્ર મામલે પાટીદાર અગ્રણી પુરુષોત્તમ પીપળિયાએ અભિનેત્રી મોના થીબાના નિવેદનને કડક શબ્દોમાં વખોડ્યું હતું. પીપળિયાએ જણાવ્યું કે આ નિવેદન ખૂબ જ અપરિપક્વ છે અને સમાજની સંવેદનાઓને ઠેસ પહોંચાડનારું છે. નિવેદન છે એ અપરિપક્વ છે અને તે જે માહોલમાં જીવી રહ્યા છે તે માહોલ પૂરતું સીમિત ને મર્યાદિત હોવું જોઈએ. કારણ કે સંસારમાં અનેક પ્રકારના લોકો સાંસ્કૃતિક રીતે જીવી રહ્યા છે, ત્યારે એમને સમગ્ર સમાજને ઉદ્દેશીને આવું નિવેદન કરવું ન જોઈએ, બચવું જોઈએ. વલસાડના કપરાડામાં ફરી એક વખત અકસ્માત સર્જાયો હતો. ઇકો કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયેલ અકસ્માતમાં 6 વ્યક્તિના મોત નીપજ્યા હતા તેમજ 2 ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા. અકસ્માતના પગલે 108 ઘટના સ્થળે પહોંચી હતી અને ઇજાગ્રસ્તોને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ભાજપના નવનિયુક્ત રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનની અધ્યક્ષતામાં અમદાવાદ ખાતે મહત્વપૂર્ણ બેઠકો યોજાઈ હતી. આ બેઠકોમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી હાજર રહ્યા હતા. પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, CR પાટીલ હાજર રહ્યા હતા. બેઠકમાં આગામી ચૂંટણીલક્ષી રણનીતિ અંગે ચર્ચાઓ થઈ હતી. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન ગુજરાતના પ્રવાસે છે ત્યારે તેઓ જે નારણપુરા ખાતે આવેલી જે GSC બેંક છે ત્યાં તેઓ ધારાસભ્યોની સાથે જે બેઠક છે, સાંસદોની સાથે બેઠક છે તે બેઠક યોજવાના છે. આ બેઠકમાં રાજ્યના તમામ સાંસદો ઉપસ્થિત છે. તેમાં જે આવનારી ચૂંટણી છે તેને લઈને જે માર્ગદર્શન તે છે તે પણ આપવામાં આવશે.
છે આ પહેલાં તેમણે એરપોર્ટ ખાતે એક સભા છે તે પણ સંબોધી હતી અને જ્યાં પણ જે કાર્યકર્તાઓનો જોમ અને જુસ્સો વધે તે માટેનું જે સંબોધન છે તે પણ કર્યું હતું. અહીંયા પણ જે રાજ્યના જે તમામ ધારાસભ્યો છે, સાંસદો છે તે હાજર છે અને આવનારી ચૂંટણીમાં કઈ પ્રમાણે હજુ પણ પાર્ટી મજબૂત થાય તે પ્રમાણેની જે રણનીતિ છે તે આ બેઠકમાં ઘડવામાં આવશે. કેમેરા પર્સન રશ્મિન પટેલ સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. રાજુ કરપડા અને કરશન બાપુ ભાદરકાની મુલાકાત સામે આવી છે. સુરેન્દ્રનગર ખાતે બંને નેતાઓ દ્વારા મુલાકાત લેવામાં આવી છે. રાજુ કરપડાને કોંગ્રેસમાં લાવવાની તૈયારીઓ જોવા મળી છે. રાજુ કરપડાને મનાવવા જૂના સાથીનો સાથ લેવા આવશે. કરપડાએ થોડા દિવસ પહેલા આપના નેતાઓ પર આક્ષેપ સાથે આપમાંથી રાજીનામું આપ્યું હતું. કરશન બાપુ ભાદરકા આપ છોડીને કોંગ્રેસમાં જોડાયા છે, ત્યારે હવે રાજુ કરપડાને પણ કોંગ્રેસમાં લઈ જવા સમજાવવામાં આવ્યા છે. બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં ઉનાળામાં ચોમાસા જેવી સ્થિતિ જોવા મળી. ગટરનું ગંદુ પાણી 2 ફૂટ સુધી ભરાય છે. જો વાત કરવામાં આવે તો પિંક સિટી સોસાયટીના મુખ્ય ગેટ આગળ ગંદકી છે. વિદ્યાર્થીઓને ગટરના પાણીમાંથી જ પસાર થવાની ફરજ પડે છે. વારંવાર રજૂઆત છતાં તંત્ર નિષ્ક્રિય હોવાથી પાણીનો નિકાલ થતો નથી. રાણપુરા રોડ પર ગટરનું ગંદુ પાણી ભરાઈ રહ્યું છે. 2 ફૂટ જેટલું આ પાણી ભરાઈ રહ્યું છે. તંત્રને વારંવાર રજૂઆત કરવામાં આવે છે, છતાં પણ આંખ આડા કાન કરવામાં આવતા હોય તેવું લાગી રહ્યું છે. જ્યારે ડીસા નગરપાલિકાની આ સમગ્ર ઘટના અમે અહીંયા પિંક સિટીમાં કેટલા 4-5 વર્ષથી રહીએ છીએ અને સતત 1 મહિનાથી આ ચોમાસા જેવી સ્થિતિ થાય છે અને ગટરનું ગંદુ પાણી રોડ પર 1-1 ફૂટ 2-2 ફૂટ ભરાઈ જાય છે અને નાના છોકરાઓને આવવા જવામાં, અમારા જેવા લોકોને પણ આવવા જવામાં તકલીફ પડે છે. અહીંયા ના હોય તો બોટ જેવી સ્થિતિ સર્જાય એવી છે કે બહાર આવવું હોય તો સવારે તૈયાર થઈને આવ્યા હોય તો મોજા, બૂટ, કપડાં પલળી જાય છે. નાના છોકરાઓને તો બિલકુલ બહાર નીકળી શકતા નથી, રિક્ષા વગર કે સાધન વગર. નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરવા છતાંય પણ આ ગટરનું પાણી ઉભરાય છે. પાણી ઉભરાતા અમે કેટલી વાર નગરપાલિકામાં જઈ અને રજૂઆત કરેલી છે, પણ રજૂઆત કરવા છતાં નગરપાલિકાના માણસો આવે છે, અહીંયા કામ કરે છે, થોડું કામ કરે છે, બાકી કામ અધૂરું મૂકીને જતા રહે છે. વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ કામ મારું આ રીત છે અને લોકોને અહીંયા ચાલતું આવવું પડે છે. ગટરના પાણીમાંથી આવવું પડે, બીજો કોઈ રસ્તો નથી અને પાણી જવા માટે બીજો પણ કોઈ નિકાલ થયા એમ નથી અત્યારે. થયેલ છે, પરંતુ ત્યાં સોસાયટીઓ ખૂબ જ બની ગયેલ હોવાથી પાણીનો જલ્દીથી નિકાલ ન થાય, તેથી નવો ફેઝ જે જીયુડીસી દ્વારા ભૂગર્ભ ગટરની કામગીરી કરવામાં આવી રહેલ છે તેમાં આનું આયોજન હાલ કરવામાં આવેલ છે અને આ ફેઝની અંદર એની કામગીરી ચાલુ પણ કરવામાં આવેલ છે. આ પિંક સિટીનું જે પાણી છે મેઇન રોડ ઉપર લાવી અને બીકે ગેલેક્સીમાં થઈ અને પછી આગળ જે અમારી મેઇન લાઇન છે સ્મશાનમાં થઈને ઇન્દિરાનગર જતી, એમાં એને આપવાનું જોડાણ કરવાનું આયોજન કરવામાં આવેલ છે. સુરેન્દ્રનગરમાં મૂળચંદ રોડ પર આવેલી સંત સવૈયાનાથ ટાઉનશીપમાં હાલ સ્થિતિ અત્યંત દયનીય છે. 3 મહિના પહેલા ખાતમુહૂર્ત તો થયું, પણ આજે આ વિસ્તાર ખાડા રાજમાં ફેરવાઈ ગયું છે. ગટરના પાઇપો રસ્તા પર રજડે છે અને લોકોના ઘર સુધી પહોંચવું પણ મુશ્કેલ બન્યું છે. જુઓ અમારો આ ખાસ અહેવાલ. સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 6 માં આવેલી સંત સવૈયાનાથ ટાઉનશીપ, જ્યાં 300 થી 400 મકાનો આવેલા છે. 3 મહિના પહેલા અપેક્ષા જાગી હતી કે કરોડોના ખર્ચે ભૂગર્ભ ગટર બનશે અને ગંદકીમાંથી મુક્તિ મળશે. સ્થાનિક ધારાસભ્યએ ઉત્સાહભેર ખાતમુહૂર્ત કર્યું, પરંતુ આજે એ જ ઉત્સાહ લોકો માટે આફત બની ગયો છે. મહાનગરપાલિકાનો વોર્ડ નંબર 6 અને એમાં આ શિવાડાની સોસાયટી સંત સવૈયાનાથ ટાઉનશીપ 350 મકાનો છે અને 350 મકાનોમાં અનેક રજૂઆતો કરી ત્યારે અહીંયા ભૂગર્ભ ગટરનું કામ શરૂ થયું. તારીખ બરોબર યાદ છે 20/11/2025, એટલે કે આજથી 3 મહિના પહેલાં આપણા માન્ય ધારાસભ્ય શ્રી જગદીશભાઈ મકવાણાના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. થોડોક ટાઈમ કામ ચાલ્યું. અહીંયા તમામ શેરીઓની અંદર ખોદવામાં આવ્યું. ભૂંગળાઓના કોન્ટ્રાક્ટર
દેખાતો નથી અને કામ પૂર્ણ કરેલું નથી. અહીંયા વચ્ચે ભૂંગરાઓ પડ્યા છે. તંત્રએ આખી સોસાયટીના રોડ તો ખોદી નાખ્યા, પણ કામગીરી આગળ વધારવાનું જાણે ભૂલી ગયું હોય તેમ લાગે છે. રસ્તા ઉપર ઠેર ઠેર પાઇપો વેરવિખેર પડ્યા છે. પરિસ્થિતિ એટલી હદે વણસી છે કે જો કોઈ બીમાર પડે તો સોસાયટીમાં એમ્બ્યુલન્સ પણ આવી શકે તેમ નથી. વૃદ્ધો અને શાળાએ જતા બાળકો માટે તો આ રસ્તાઓ જીવનું જોખમ બની ગયા છે. એના ટાઉનશીપમાં છેલ્લા 3 મહિનાથી જે ભૂગર્ભ ગટર નાખવામાં આવી છે તેમાં અધૂરું કામ છેલ્લા 3 મહિનાથી પડ્યું છે અને જ્યાં ત્યાં ભૂંગરાઓ છે તો તેના કારણે બાળકોની જે રિક્ષાઓ છે તે ઘર સુધી આવી નથી શકતી અને કચરાની ગાડી જે સ્વચ્છતા અભિયાન આપણે જે ભારત સરકાર ચલાવી રહી છે તો એના દ્વારા એ પણ જે ગાડી છે એ પણ ઘર સુધી આવી નથી શકતી અને જ્યાં ત્યાં કચરો નાખવો પડે છે. सुरेंद्र नगर महानगर पालिका में जो काम जीओडीसी कर रही है संत सवैयानाथ सोसाइटी में, जहाँ पे कई गली में काम हो चुके हैं, कई जगह बचे हुए हैं, तो हमने उनको नोटिस दे रखा हुआ है कि आप इस काम को जल्दी से जल्दी पूर्ण करें. तो उन्होंने भी हमें आश्वासन दिया है कि जल्दी से जल्दी जितने जल्दी हो सके टूंक समय में काम को हम खत्म कर देंगे. સ્થાનિકોનો આક્ષેપ છે કે મનપા તંત્ર તેમની સાથે ઓરમાયું વર્તન કરી રહ્યું છે. સફાઈ નથી થતી, સ્ટ્રીટ લાઇટના ઠેકાણા નથી અને હવે અધૂરા ગટરના કામને લીધે ગંદા પાણી રોડ પર વહી રહ્યા છે. અનેક રજૂઆતો છતાં તંત્રના બહેરા કાને અથડાઈને રજૂઆતો પાછી આવે છે. અશોક રામી, મંતવ્ય ન્યૂઝ, સુરેન્દ્રનગર. અમદાવાદ શહેરમાં વધુ એક નકલી પોલીસનો કિસ્સો સામે આવ્યો છે. ટ્રાફિક પોલીસ બનીને વાહન ચાલકો પાસે લાયસન્સ માંગતા શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે. બાતમીના આધારે બોળકદેવ પોલીસની ટીમ સ્થળ પર જઈ આરોપીની ધરપકડ કરી હતી. આરોપી રોબ જમાવીને ગેરકાયદેસર રીતે ચેકિંગ કરતો હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપી સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસનું આઈ કાર્ડ માંગતા પોલીસનું આઈ કાર્ડ નહોતું અને પોલીસ તરીકે પોતે ફરજ બજાવતો ન હોય એમ છતાં પણ પોલીસની કામગીરી કરતું જણાઈ આવેલું, જેથી ટ્રાફિકના એન ડિવિઝન ટ્રાફિકના પોલીસ કોન્સ્ટેબલ તેજુભા દીતુભાઈ બોળકદેવ પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ આપેલી છે. અને જે ફરિયાદના આધારે આ જે આરોપી જે છે ભરતભાઈ બળદેવભાઈ સેનવા એને આપણે ધરપકડ કરી છે. યાત્રાધામ બહુચરાજીમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક વિકૃત માનસ ધરાવતા યુવાને સ્કૂલ જતી સગીર વિદ્યાર્થીનીનો પીછો કરી તેનો વિડીયો ઉતાર્યો હતો. આરોપી આ વિડીયોમાં ધાર્મિક લાગણી દુભાય તેવો વાંધાજનક ઓડિયો એડિટ કરીને તેને સોશિયલ મીડિયા પર વાયરલ કરતા સમગ્ર પંથકમાં ભારે રોષ ફેલાયો છે. વિડીયોમાં રહેલા વાંધાજનક શબ્દોને કારણે શાંતિ ડહોળાય તેવી સ્થિતિ પેદા થઈ હતી. આ મામલે પીડિત વિદ્યાર્થીનીના દાદાએ બહુચરાજી પોલીસ સ્ટેશનમાં આરોપી આદિલ મકરાણી વિરુદ્ધ લેખિત ફરિયાદ નોંધાવી છે. અંબાજી ખાતે રખડતા શ્વાનનો આતંક યથાવત જોવા મળ્યો હતો, જેમાં રખડતા શ્વાને બાળકી પર હુમલો કર્યો હતો. ભવાની કોમ્પ્લેક્સમાં રખડતા શ્વાને બાળકીને બચકું ભર્યું હતું, જેના પરિણામે બાળકીના પગમાં મોટો ઘાવ થયો હતો. સમગ્ર ઘટનાને પગલે બાળકીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. વડોદરામાં મનપાની બેદરકારી સામે આવી હતી, જેમાં મનપાએ જયરત્ન બિલ્ડિંગથી પ્રતાપનગર સુધી નવો બનેલો રોડ ખોદી નાખ્યો હતો. 6-7 કરોડના ખર્ચે બનેલ રોડને માત્ર 1 માસમાં ખોદી નાખવામાં આવ્યો હતો. દૂષિત પાણીની ફરિયાદો આવતા રોડને ખોદી નખાયો હતો. સમગ્ર મામલે સ્થાનિક કોંગ્રેસના કાઉન્સિલરો રોષે ભરાયા હતા, તેમજ કાઉન્સિલર બાળુ સુર્વેએ અધિકારીઓ સામે આક્ષેપો કર્યા હતા. અમારા વિસ્તારમાં જયરત્ન બિલ્ડિંગથી રામકૃષ્ણ બ્લોક સુધી 6 થી 7 કરોડ રૂપિયા ખર્ચો કરીને બનાવવામાં આવેલો રોડ એટલી રજૂઆતો કર્યા પછી મંજૂર થયો. અને રોડ બનાવતી વખત તમે જો કે રોડ કાર્પેટ થઈને માંડ મહિનો થયો હશે. 2-4 જગ્યા મોટા મોટા ખાડા ખોદી નાખ્યા છે. એવું બતાવવામાં આવે છે કે આજુબાજુ બધી જગ્યાએ ગંદુ પાણી આવે છે. પણ જ્યારે આપણને ખબર છે આપણે રોડ બનાવવાના છે, તો અગાઉથી જે જર્જરી જૂની પાણીની લાઈનો બદલવાની હોય અને બાજુમાં રોડનું એક બાજુ કાર્પેટ થઈ ગયું, અડધો રોડ છોડી દીધો, કેમ કે વરસાદી ગટરનું કામ ચાલુ કર્યું, એટલે રોડનું કામ 80% થઈ ગયું હોય
ને પછી જ એ રોડ પર વરસાદી ગટરનું બાજુમાંથી કામ કરતા હોય. એટલે આ બધી ખરેખર અગાઉથી સંકલન કરીને નક્કી કરવાનું હોય કે પહેલા વરસાદી નાખો, પછી ડ્રેનેજ લાઈન નાખો કે પાણીની લાઈન નાખો, પછી રોડ બનાવવાનો હોય. મહેસાણા મહાનગરપાલિકાએ શહેરની મધ્યમાં આવેલો તોરણવાડી માતા ચોક હેરિટેજ બનાવવાની જાહેરાત સાથે આખો પ્રોજેક્ટ બનાવ્યો હતો, પરંતુ સ્થાનિક વેપારીઓના વિરોધ અને રાજકીય દબાણને વશ થઈ મહાનગરપાલિકાએ પ્રોજેક્ટ રદ કર્યો હતો. પરંતુ સ્થાનિક રહીશો અને તોરણવાડી માતાજી ટ્રસ્ટ દ્વારા તોરણવાડી માતા ચોક હેરિટેજ બનાવવાની ઉગ્ર માંગ કરવામાં આવી હતી, જેને પરિણામે પડતો મૂકેલો હેરિટેજ પ્રોજેક્ટ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો, જેના પગલે ટૂંક સમયમાં પ્રોજેક્ટની કામગીરી શરૂ કરવામાં આવશે. માતાનો ચોક એ આપણો મહેસાણાનું મહત્વનું સ્થળ, સેન્ટ્રલ સ્થળ ગણાય અને મહેસાજી ચાવડાની ત્યાં પ્રતિમા છે, એટલે તોરણવાડી ચોકનો વિકાસ આપણે જેમ શ્રીનગરમાં લાલ ચોકનો વિકાસ થયેલો છે તે રીતે શહેરનું સેન્ટર બને, સમગ્ર નાગરિકો ત્યાં આવે, બેસે, એન્જોય કરે એવી વ્યવસ્થાનો એક પ્લાઝાનું આયોજન કરેલું છે. આ આયોજન તત્પૂરતું રોકવામાં આવેલું હતું, પરંતુ પુનઃ ટૂંક જ સમયમાં લગભગ 8 થી 10 દિવસમાં આ કામગીરી શરૂ કરવામાં આવશે. ગાંધીનગર એલસીબીએ છેલ્લા 3 વર્ષથી પોલીસને થાપ આપીને ફરાર આરોપી રૂપેશ પિલ્લઈને બાતમીના આધારે ઝડપી પાડ્યો છે. આરોપી રૂપેશ પિલ્લઈ લાંબા સમયથી પોલીસ ધરપકડથી બચવા માટે નાસ્તો ફરતો હતો. તેની સામે અનેક ગુનાહિત પ્રવૃત્તિઓના આરોપ છે. એલસીબીની ટીમે કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ દંડિત આરોપી રૂપેશ પિલ્લઈને સાબરમતી જેલ ખાતે મોકલી આપ્યો છે. ચેક રિટર્ન કેસમાં અન્ય સાગરીતોની સંડોવણી અંગે પોલીસ દ્વારા ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી છે. મહેસાણાના લાડોલ ગામમાં આવેલી એક કંપનીના સોદામાં કરોડો રૂપિયાની છેતરપિંડીની ઘટના સામે આવી છે. શિવમ કેસ્ટર પ્રાઇવેટ લિમિટેડ કંપનીના વેચાણ અને ખરીદીની પ્રક્રિયા દરમિયાન માલિક સાથે ₹8 કરોડ 38 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. કંપની ખરીદ્યા બાદ આરોપીઓએ કાવતરું રચીને બીજી કંપનીઓ સાથે ખોટો વેપાર બતાવ્યો હતો. આરોપીઓએ ત્રિનિટ ગણેશ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની સાથે વ્યવહારો બતાવ્યા હતા. નવાઈની વાત તો એ છે કે કોઈપણ પ્રકારનો માલ મોકલ્યા વગર જ માત્ર કાગળ પર બિલો બનાવીને આર્થિક છેતરપિંડી આચરવામાં આવી હતી. માલિકે કંપની ખરીદનાર અને વચેટિયા સહિત 7 સામે વિજાપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. આવતા હોળી તહેવારને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની વધતી માંગને પહોંચી વળવા ખાસ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સાબરમતી હરિદ્વાર વચ્ચે સ્પેશિયલ 23 ફેબ્રુઆરીથી માર્ચ દરમિયાન કુલ 10 ફેરી દોડશે. ટ્રેન સાંજે સાબરમતીથી રવાના થઈ બીજા દિવસે હરિદ્વાર પહોંચશે અને પાછી પણ સમાન સુવિધા આપશે. માર્ગમાં જયપુર, દિલ્હી સહિતના મુખ્ય સ્ટેશનો પર સ્ટોપ રહેશે. ઉપરાંત અસારબા, આગ્રા, કેન્ટ વચ્ચે ટ્રેન 19 ફેબ્રુઆરીથી 30 માર્ચ સુધી નિર્ધારિત દિવસો સિવાય દોડશે. દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તો ડાંગ જિલ્લા પોલીસ અને વન વિભાગની આ સંયુક્ત ઓપરેશન
જેમાં સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. તસ્કરોને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. સાગના લાકડા ભરેલ એક્સયુવી કારને ઝડપી પાડવામાં આવી છે. એલસીબીને સાથે રાખીને લાકડા ભરેલ કાર ઝડપાઈ છે. તો આ ગેરકાયદેસર વહન કરતી કારને પકડી પાડવામાં આવી છે. 1650 ઘન મીટર સાગના લાકડા અને 9 નંગ આ સાગના લાકડા છે તેને મૂકીને તસ્કરો જે છે તે ફરાર થયા હતા. કુલ 3 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. તો ડાંગથી આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. ડાંગ જિલ્લા વન વિભાગ અને પોલીસનું આ સંયુક્ત ઓપરેશન સાગના લાકડા ભરેલ એક્સયુવી કારને ઝડપી પાડવામાં આવી છે. અને હાલના સમયમાં વન કર્મચારી ઉપર થયેલ જીવલેણ હુમલાને ધ્યાનમાં રાખી અમને સંયુક્ત બાતમીના આધારે વન વિભાગ તથા પોલીસ વિભાગ દ્વારા કોમ્બિંગ પેટ્રોલિંગ ગોઠવવામાં આવી, જે થકી મધ્યરાત્રિએ કુંભીપાડા ફળિયામાં અજાણ્યા ઈસમો દ્વારા ગાડી ભર્યાનો અવાજ આવતા તે દિશામાં વધતા ગુનેગારો અંધારાનો લાભ લઈ ભાગી છૂટ્યા હતા. જે બિનવારસી વાહનમાં સાગી નંગ 9 ઘન મીટર 1.650 તથા વાહન તથા મુદ્દામાલની કિંમત આશરે 3,29,750 થાય છે. તો નવસારીના ચીખલી ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. જૂની અદાવતમાં મારામારીની આ ઘટના સામે આવી છે. નવસારીની ચીખલીમાં મારામારીની આ ઘટના, તલાવચોરામાં જૂની અદાવતમાં મારામારીની ઘટના તો ગુજરાત@7 માં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.